નમસ્કાર, કેમ છો? અને લગભગ છેલ્લા 72-73 દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે શું કાયદો જીતશે. કાયદો પાંગડો થઈ ગયો છે. કાયદાની ખરેખર જીત થઈ શકે ખરી, અને કાયદો શું ગમે તે વ્યક્તિને હરાવી શકે ખરો? કાયદો કોઈ પણ વ્યક્તિને ઝુકાવી શકે ખરો? એ પ્રશ્નો આખા ગુજરાતના માટે ચર્ચાનો વિષય બન્યા હતા, અને જેને લઈને ખૂબ કુતૂહલ સર્જાયું હતું. અને સમગ્ર ગુજરાતની જનતાએ આ સ્વીટકો કંપની સામેની લડતની અંદર ખૂબ સહકાર આપ્યો, ખૂબ પ્રતિસાદ આપ્યો, ખૂબ પ્રેમ આપ્યો. લોકો રૂબરૂ આવ્યા, લોકોએ સોશિયલ મીડિયાથી પોસ્ટો મૂકીને મદદ કરી, લોકો કલેક્ટર કચેરી સુધી પણ આ લડતની અંદર જોડાયા, રહ્યા, મહેનત કરી. કલેક્ટર સાહેબે પૂરતો પ્રતિસાદ આપ્યો. હા, નેતાઓની આપણે આશા નથી રાખતા, કારણ કે એક પણ નેતા દેખાડો નથી, પણ વાંધો નહીં. એક વસ્તુ અમને ખબર હતી, અને ખબર હતી કે અમે સાચા છીએ, અને એ સાચા એટલા માટે છીએ કે ફક્ત કાયદાની વાત કરતા હતા. અને ગુજરાતના તમામ જેટલા બી લોકો જોઈ રહ્યા છે,